નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની આજની વિશેષ રજૂઆતમાં ચર્ચા વિચારણા કરવાની છે ગુજરાત બજેટને લઈને। ગુજરાતનું જે બજેટ તો જાહેર કરવામાં આવ્યું છે, પણ તેની સાથે જો આજની વાત કરવામાં આવે તો આ બજેટ એલોકેશન જે કરવામાં આવ્યું છે તેને લઈને ક્યાંક સવાલ તો જોવા મળી રહ્યા છે, પણ તેની સાથે આ બજેટ છે કેવું તેને લઈને જો હું જલ્દીથી કહી દઉં તો જ્ઞાન ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે, કે જેમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ ઉપર સૌથી વધારે ફોકસ જોવા મળી રહ્યો છે। શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ ઉપર જે ફોકસ છે, કૃષિ અને ખેડૂત કલ્યાણ, સાથે સાથે આરોગ્ય, મહિલા બાળ વિકાસ અને શહેરી અને ગ્રામીણ વિકાસ ઉપર સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે। તો સાથે જોવા જઈએ તો આ વખતે સૌથી વધારે એલોકેશન ગઈ વખતની જેમ જ ગઈ વખતે એટલે 2025 અને 26માં જે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં આરોગ્યમાં 60,000 કરોડની જે ફાળવણી હતી, ત્યારે તેની સામે આ વખતની વાત કરવામાં આવે તો શિક્ષણમાં 63,184 કરોડની જે ફાળવણી જોવા મળી રહી છે, એ સૌથી વધારે અત્યારે તો તેમાં જ ફાળવણી છે। પણ તેની સાથે કરવેરાને લઈને હજુ પણ વિસંગતતાઓ જોવા મળી રહી છે કે ના, આ વખતે તેમાં શું પ્લસ ઓર માઇનસ અત્યારે તો જોવા મળી રહ્યું છે કે કેમ, કારણ કે જો ગઈ વખતની વાત કરવામાં આવે તો સ્ટેટ જીએસટી કે જે 80,520 કરોડનો હતો, વેટ 32,626ની સાથે સાથે આ વખતે બધામાં 5 થી 10% જે વધારો થયો છે, પણ એ ગુજરાત માટે કેટલો મહત્વનો છે તેને લઈને પણ વાત કરવાની છે। અને તેની સાથે સાથે અન્ય એવી યોજનાઓ પણ ઘણી બધી જે કહેવામાં આવી છે, ફાળવણી પણ કરવામાં આવી છે, એ બધી જ આ વખતે કેટલી મહત્વની રહેશે, ત્યારે તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા શરૂ કરીશું। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી છે, મયુરભાઈ મોઢાકિયા જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સાથે સાથે શ્વેતાબેન બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર નિકુલ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે। જી આપ સર્વેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। શરૂઆત સિદ્ધાર્થભાઈ આપનાથી કરીશ। સિદ્ધાર્થભાઈ, 2024-25ની પહેલાં વાત કરું, 2024-25માં 3,32,465 કરોડનું બજેટ, 2025 અને 26માં 3,70,250 કરોડનું બજેટ, અને સાથે અત્યારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 2026 અને 27નું 4,08,053 કરોડનું બજેટ। દરેકમાં આમ જોવા જઈએ તો ઘણો બધો વધારો તો કરવામાં આવ્યો છે, અને આ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે। અને એલોકેશનની જે રીતે મેં શરૂઆત તો કરી કે ના, શિક્ષણ અને આરોગ્ય અને ગ્રામીણ અને શહેરી વિકાસમાં વધારો જોવા મળી રહ્યો છે। ઓવરઓલ જોવા જઈએ તો આ બજેટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ વખતનું બજેટની વાત કરીએ તો નાણામંત્રીશ્રીએ કીધું ઐતિહાસિક બજેટ, અને બધાએ કીધું ઐતિહાસિક બજેટ, એટલે હવે પ્રશ્ન એ થશે કે ખરેખર ઐતિહાસિક બજેટ કેવું કોને? આ એક બજેટ એ દર વર્ષે ચાલતી પ્રક્રિયા છે। ઐતિહાસિક વસ્તુ આપણે ક્યારે કહીએ કે જ્યારે દાખલા તરીકે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ હોય અને 19 વાર આપણે હાર્યા હોય ને 1 વાર જીત્યા હોય ફાઇનલ મેચમાં, તો એને ઐતિહાસિક જીત કહેવાય। પરંતુ આપણે તો દર વખતે જીતીએ છીએ, તો એને ઐતિહાસિક જીત નહીં કહી શકાય। એટલે જે શબ્દોની રમત હોય છે, તો એમાં ક્યાંક ને ક્યાંક છેવાડાનો માનવી એ ગળગોથું ખાઈ જાય છે કે ખરેખર હવે તો બધાનો વિકાસ થવાનો છે। ઓલિમ્પિક આવી રહી છે, ઓલિમ્પિક આવે છે, સારી વાત છે, કોમનવેલ્થ આવે છે, એટલે 100% સ્પોર્ટિંગ કલ્ચર વિકસશે, અને અમદાવાદના લોકો અને ગાંધીનગરના લોકો બહુ ખુશ થશે, ખાસ કરીને અમદાવાદ શહેરના લોકો, કારણ કે મધ્ય ગુજરાતમાં આવ્યું છે કે હવે રોડ તૂટવાની સમસ્યા નહીં રહે, ટ્રાફિકની સમસ્યા નહીં રહે, પાર્કિંગના ઇસ્યુ નહીં રહે, કારણ કે કોમનવેલ્થ આવી રહી છે। એટલે જ્યારે વિદેશી પંખીઓ અહીંયા આવશે તો એમને અનુકૂળ વાતાવરણ, માહોલ, એટલે પોલ્યુશનથી રાહત થઈ જશે। એટલે આ આપણા માટે ખૂબ આનંદની વાત છે। જ્યારે કોઈ મોટા નેતા દિલ્હીથી આવતા હોય ને રાતોરાત રોડ કેવા બને છે, એવી રીતે હવે અમદાવાદ શહેર જેની વસ્તી 50 લાખ કરતાં પણ વધારે છે, એ લોકોને આવનારા સમયમાં થોડી તકલીફ પડશે, પરંતુ એક હાશકારો પણ લાંબા ગાળે થશે। ઓલિમ્પિક રેડી સિટીની વાત કરવામાં આવી બજેટમાં, તો એ આવકારદાયક પગલું છે। બીજી વાત કરવામાં આવી, આપણે ગુજરાતની પૃષ્ઠભૂમિ છે ને, તો 2 અવલોકન મારા ધ્યાન ઉપર આવ્યા છે કે કેન્દ્રનું બજેટ હોય ને, તો કેન્દ્રના બજેટમાં માની લો કે 6% ગ્રામીણ વિકાસ ઉપર ભાર મૂકવામાં આવતો હોય, તો ગુજરાતમાં 3% ગ્રામીણ વિકાસ ઉપર ભાગ મૂકવામાં આવે છે, અને કેન્દ્રમાં 3% શહેરી વિકાસ ઉપર ભાગ મૂકવામાં આવે
તો ગુજરાતમાં 6% ભાર મૂકવામાં આવે છે, કારણ કે ગુજરાતનું માળખું શહેર કેન્દ્રી છે. એટલે શહેરી વિસ્તારને વિકાસવા માટે ખૂબ આવકારદાયક પગલાઓ રાજ્ય સરકારે ભર્યા છે. વેપાર ધંધા માટેની વાત કરવામાં આવે તો એમણે સ્માર્ટ જીઆઈડીસીની વાત કરી છે. હવે સ્માર્ટ જીઆઈડીસીનો સૂચિતાર્થ, એનો મતલબ શું થઈ શકે એ વેપારીઓને જ આપણે પૂછવું પડે, કારણ કે આજની તારીખે પણ ચોમાસા પછી જીઆઈડીસીમાં રોડ, રસ્તા, પાણીના ઠેકાણા હોતા નથી. આજની તારીખે પણ મગરની પીઠ જેવા રોડ, રસ્તા હોય છે. તો એ રોડ ઉપર રોડ બનાવવાને આપણે સ્માર્ટ જીઆઈડીસી કહીશું કે જે વેપારીને જમીનો પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીમાં જમીન લે તો મોંઘી પડે, એને કારખાનું નાખવું હોય તો રાહત દરે, સસ્તા દરે જમીન જોઈએ, તો એ જીઆઈડીસીનો કોન્સેપ્ટ કોંગ્રેસ સરકાર લાવી હતી. તો બહુ સારો કોન્સેપ્ટ છે, પરંતુ એમાં થીગડું મારીને આપણે ચલાવીશું તો ક્યાં સુધી આ ચાલશે? નવી જીઆઈડીસીની વાત સારી છે, પરંતુ જે જૂની જીઆઈડીસીને જ આપણે બરાબર સાચવી નથી શકતા તો નવી જીઆઈડીસીનું પણ શું સફેદ હાથી સમાન થશે? એનું એક્ઝિક્યુશન અને ઇમ્પ્લિમેન્ટેશન છે ને, એ યક્ષ પ્રશ્ન છે. સાથે સાથે અધિકારીઓ એક તો ઓછા, એની ઉપર ડબલ ચાર્જ, ઇન્ચાર્જ, 5 જીઆઈડીસીનો ચાર્જ હોય તો કઈ રીતે ન્યાય આપી શકશે? એટલે આ બધા માળખાકીય પ્રશ્નો આપણે વિચારવા પડે. એજ્યુકેશનની વાત કરી તો નમો લક્ષ્મી યોજના આવકારદાયક પગલું છે, કારણ કે આપણી બહેનો જેટલી સુશિક્ષિત થશે એટલું ઘર સદ્ધર થશે. જી ક્યાંક ઓવરઓલ તમામ જે સેક્શન છે એને અત્યારે તો આવરી તો લીધા, પણ તેની સાથે સૌથી મહત્વની બાબત મયુરભાઈ એક જ જોવા મળતી હોય છે કે કરવેરાનું શું આ વખતે. આ મોસ્ટલી તો દરેક જે ટેક્સેશનની બધી બાબતો છે કેન્દ્રીય બજેટમાં અત્યારે તો જે સમાવવામાં આવતી હોય છે, પણ જ્યારે સ્ટેટની વાત કરવામાં આવે તો સ્ટેટને અનુલક્ષીને આ વખતે કરવેરામાં કયા પ્રકારની જોગવાઈઓ જોવા મળી રહી છે? સ્ટેટને અનુલક્ષીને આપણે જોઈએ તો આ બજેટમાં એટલી બધી કોઈ શું કહેવાય કે વધારાની રાહત કે છૂટછાટ આપવામાં નથી આવી. પહેલાં તો આપણે જીએસટીની વાત કરીએ તો જીએસટીમાં જે માળખાગત સમસ્યાઓ હતી, જેમ કે હું જામનગરથી બિલોંગ કરું છું, તો જામનગરના જે વેપારી લોકો હતા એને જુનાગઢ બાયોમેટ્રિક માટે જવું પડતું હતું જીએસટીનું નવું રજિસ્ટ્રેશન લે તો. એ 26મી જાન્યુઆરી 2026થી અઠવાડિયામાં 2 દિવસ જામનગરમાં બાયોમેટ્રિક સેન્ટર અવેલેબલ કરાવશે. એ સિવાય બીજા એમણે 5 થી 6 સિટીમાં બાયોમેટ્રિક સેન્ટર અવેલેબલ થશે એવી જાહેરાત કરી છે, જેમાં આણંદ છે, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ અને પાટણ આવતા દિવસોમાં એમાં આ સુવિધા ઉપલબ્ધ થશે. આ સિવાય જે છે એ નાણામંત્રીએ જે આપણા કેન્દ્રીય બજેટમાં જે માહિતી આપવામાં આવી હતી નિર્મલા સીતારામન મેડમ દ્વારા કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે જે નવું રજિસ્ટ્રેશન જે છે 3 દિવસમાં, જેમાં 2.5 લાખથી ઓછી ઇનપુટ ક્રેડિટ લેવાની થતી હોય એમાં 3 દિવસમાં નવું રજિસ્ટ્રેશન જીએસટીનું મળી જશે. તો એમાં સરકારે અત્યારે જે ગુજરાતના આંકડા આપ્યા છે કે એમાં 52,000 નવા રજિસ્ટ્રેશન છેલ્લા 3 મહિનામાં થયા છે. એ સિવાય જે છે એ જીએસટીમાં જે સરકારે સપ્ટેમ્બરમાં જે જાહેરાત કરી હતી કે રેટ કટની, એનાથી 11,000 કરોડનો લોકોને જીએસટીમાં બેનિફિટ થયો છે. એટલે આમ જોઈએ તો લોકો માટે બેનિફિટ છે, પણ સરકાર માટે 11,000 કરોડની જીએસટીની આવક ઘટી છે ગુજરાત સરકાર માટે, એવું પણ આપણે માની શકીએ. આ સિવાય જે છે ટેક્સ પેયરને વર્કિંગ કેપિટલનો પ્રોબ્લેમ ના થાય એના માટે જે રિફંડ જે છે જીએસટીનું એ 7 દિવસની અંદર રિસ્ક બેઝ એસેસમેન્ટ કરી અને 90% સુધીના ક્લેમ પાસ કરી દેવા એવું જાહેર બજેટમાં કરવામાં આવ્યું છે. આ જીએસટીની બાબતમાં આટલા જ વિગતો સરકાર દ્વારા આપવામાં આવી છે પાર્ટ જે બી હોય એમાં. અને આ સિવાય જે મોટર વ્હીકલ એક્ટ છે એમાં જે છે એક ગ્રીન ગ્રોથ કરીને યોજના મુજબ આપણે જે ઈવી જે છે જનરલી 6% મોટર વ્હીકલ ટેક્સ લાગતો હોય છે, પણ ઈવીમાં જે છે 5%ની રિબેટ જે છે માર્ચ 2026માં પૂરી થતી હતી એની મુદત, એટલે 1 વર્ષ માટે મુદત એની લંબાવવામાં આવી છે. એટલે ઓવરઓલ જે બજેટમાં સરપ્લસ એસ્ટિમેટ છે 1184 કરોડનું રહેશે એવું નાણામંત્રીનું અનુમાન છે, અને જેની સામે 210 કરોડનું જે આ ટેક્સ પ્રપોઝલમાં મોટર વ્હીકલ એક્ટમાં બેનિફિટ પાસ ઓન કરી અને 974 કરોડ બજેટ સરપ્લસ રહેશે એવું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. બિલકુલ બિલકુલ. એટલે આમ જોવા જઈએ તો કરવેરામાં આ વખતે કોઈ પણ પ્લસ માઇનસ આ વખતે જોવા મળ્યું નથી. કોઈ જાહેર કરી નથી. જે માંગ હતી કે વેટમાં કે કોઈ એમનેસ્ટી સ્કીમ લાવે, પણ એની કોઈ જાહેરાત થઈ નથી. ઓકે નિકુલભાઈ, હવે પ્રશ્ન આપણે
બજેટને લઈને તો આપણે ઘણી બધી ચર્ચા તો કરીશું, પણ આપ એક એજ્યુકેશન ફિલ્ડ સાથે પણ સંકળાયેલા છો. જ્યારે 2025-26ની આપણે જે ચર્ચા કરી હતી નિકુલભાઈ, કે જેમાં સૌથી વધારે એલોકેશન શિક્ષણમાં જોવા મળ્યું હતું 60,000 કરોડનું, અને સાથે આ વખતે પણ સૌથી વધારે એલોકેશન 63,184 કરોડનું જે શિક્ષણમાં અત્યારે તો જે જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં શરૂઆત આપણે શિક્ષણ અને આરોગ્યથી જ કરીએ, કે જે પ્રાથમિક અને મૂળભૂત જરૂરિયાતો અત્યારે તો જે કહેવાતી હોય છે, અને તેમાં પણ આરોગ્યની વાત કરું તો ગઈ વખતે 23,385 કરોડ હતા, ત્યારે આ વખતે 25,403 કરોડની જે ફાળવણી કરવામાં આવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ? પહેલા શિક્ષણથી શરૂઆત કરીએ, ત્યારબાદ આરોગ્ય. સાચી વાત છે. ગુજરાત સરકાર આમ જોઈએ તો છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને તેમનો અભિગમ છે કે ભાઈ મૂળભૂત સુવિધાઓના અંદર એ લોકો કામગીરી કરે, ખાસ કરીને શિક્ષણ અને હેલ્થની અંદર. અને વિપક્ષ બી હંમેશા રજૂઆત કરતું હોય છે, પરંતુ બજેટના એલોકેશન પછી આપણે જ્યારે વાસ્તવિકતાના અંતર ખૂબ જ મોટા હોય છે, અને એના લીધે જ ઘણીવાર આપણે જે ગુજરાતની જે જનતા જોડેથી રૂપિયો લઈએ છે, એ રૂપિયાની અંદર શિક્ષણના પ્રાવધાન કર્યા પછી બી એમને યોગ્ય પ્રમાણમાં એના મૂળભૂત સુવિધાઓ મળતા નથી. ને આપણે જોઈએ છે કે આ જે પૈસા જે બજેટ એલોકેશન થાય છે ઉત્સવોમાં વધારે વપરાય છે. એટલે આપણે જોઈએ છે કે ખાસ કરીને શિક્ષણમાં પ્રવેશ ઉત્સવ હોય, ગુણોત્સવ હોય, એવા બધા કાર્યક્રમોની અંદર પૈસા વપરાતા હોય વધારે. એના કરતા ખાસ કરીને આપણે જોઈએ કે શિક્ષણના મૂળભૂત જરૂરિયાત શું છે, તો કે જે શિક્ષકો એના પાયામાં છે, અને નોન બિન શૈક્ષણિક કર્મચારીઓ એના કરોડરજ્જુ છે. તો એને ડેવલપ, એને મજબૂત કરવાની જગ્યાએ ફક્ત શું કહેવાય કે સરકારી તંત્રની અંદર એ બરાબર કામગીરી નથી. તો એના ભાગરૂપે છાસવારે આપણે જોઈએ છે કે ઘણીવાર શિક્ષકો પોતાના વિરોધ કરતા હોય છે, અને નોન ટીચિંગ કર્મચારીઓના રિક્રુટમેન્ટ કેટલા ટાઈમથી બંધ છે. હેલ્થની વાત કરવામાં આવે તો હેલ્થની અંદર ખાસ કરીને PHC પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સના અંદર આપણે આજે જોઈએ તો ડોક્ટરોના નિમણૂકથી લઈ અને પેરામેડિકલ સ્ટાફના બી જે કોન્ટ્રાક્ચ્યુઅલ અપોઇન્ટમેન્ટના લીધે બી ઘણીવાર જે સેવાઓ બાધિત રહે છે, અને ખાસ કરીને ત્યાંના લેવલ ઉપર જે રિક્વાયરમેન્ટ્સ હોય જે મેડિકલ સાધનોની, એ સાધનોના બી તમે જોઈ શકો છો કે પૂર્તતા નથી હોતું. બીજું કે જે સરકારી હોસ્પિટલ્સ હોય છે એને બી PPP મોડલની અંદર સરકાર પ્રાઇવેટ પ્લેયર્સને આપી દે છે, અને એની અંદર ખાસ કરીને ભુજના હોસ્પિટલનું ઘણીવાર ચર્ચામાં બી થયું છે. ને શું કહેવાય કે ઇવન બારડોલીની અંદર કે વ્યારાની અંદર બી લોકો ઘણા ટાઈમથી ભૂખ હડતાલ પર બેઠા હતા કે આને ખાનગીકરણ ના થવા જોઈએ. પરંતુ સરકાર બજેટ એલોકેશન પછી જે લોકોને સસ્તામાં અને મૂળભૂત સુવિધાઓ મળવી જોઈએ એનાથી લોકોને અભાવ થઈ રહ્યો છે. ને એના ભાગરૂપે તમે જો ગુજરાતની સામાન્ય જનતા, મધ્યમ વર્ગની જનતા કે ગરીબ જનતાને મોટા મસ્ત પોતાના ખર્ચા કરવા પડતા હોય છે. સરકાર પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના એટલે કે મા કાર્ડના ભાગરૂપે બી ઘણું બજેટ એલોકેશન કરે છે, પરંતુ એની અંદર બી ગરીબ લોકોને ખોટી રીતના જે સંડોવીને જે હોસ્પિટલ્સ પોતે એના વસૂલાત કરે છે, એ બી ઘણીવાર બહાર આવ્યું છે. અને CAG ના રિપોર્ટની અંદર બી આ બધી વસ્તુઓ રિફ્લેક્ટ થાય છે, પરંતુ આ સરકારનું પેટનું પાણી નથી હલતું. અને વિપક્ષ તરીકે અમે હંમેશા સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે ગુજરાતની જનતાની ટેક્સનો પૈસો એમના મૂળભૂત સુવિધામાં વાપરો તો વધારે હિતાવહ હશે. પરંતુ હંમેશા જુઓ છો તો એના કેપિટલિસ્ટ નેચરના હિસાબે ભારતીય જનતા પાર્ટી જે મૂડીવાદી લોકો છે એને વધારે ફાયદો થાય એવી પોલિસીઝ બનાવતા હોય છે. એટલે બજેટ એલોકેશન હોય છે, પણ ફાયદો મોટા લોકોને થાય છે, નાના અને મધ્યમ વર્ગને થતો નથી. સામાન્ય માણસ માટે આ નથી બજેટ? શું કહો છો? સામાન્ય માણસ માટે આ બજેટ નથી? બજેટ તો 30 વર્ષથી સરકાર આપી રહી છે. કનુભાઈ 5 વખતથી આપી રહ્યા છે, અને જ્યારે વાસ્તવિકતાઓ ગ્રાસરૂટ લેવલ ઉપર જઈએ તો એ જે બજેટ એલોકેશનના ફંડના પૈસા જે તમે જુઓ ઘણીવાર સાયકલ્સની બી વાત કરવામાં આવે તો સાયકલ્સના ભંગાર તમે જુઓ કે ઘણા જગ્યાએ મળતા હોય છે. તો આવા પરિસ્થિતિના લીધે બી એવું કહી શકાય કે પોલિસીઝ જે બને છે બરાબર છે. સરકાર વન યુનિવર્સિટી શિક્ષણની વાત કરીએ તો એક જ યુનિવર્સિટી હોવી જોઈએ, એમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી બનાવી સરખા અભ્યાસક્રમ હોવા જોઈએ. અને એ જ સરકાર 2009માં એવો ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ 2009 લઈને આવે છે. એટલે એની જે કહેવાની વાત અને કરવાની વાત અલગ છે. બીજું, ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ ફી રેગ્યુલેટરી એક્ટ 2017માં સરકાર એવું કહેતી હતી કે પ્રાઇવેટ પ્લેયર્સની અંદર 15,000, 25,000 ને 27,000 થી વધારે ફી નહીં હોય. પરંતુ આજે તમે જુઓ કે FRC જેવીની રચના કરીને પ્રાઇવેટ પ્લેયરોને ખુલ્લો દોર આપી દીધો છે
ફીઓ વસૂલવાનું. એટલે સામાન્ય જનતાને તો પીસાવાનું જ છે. બજેટ ભલે 4 લાખ કરોડ થઈ ગયું, 10% વધી ગયું, પણ લોકોને તો મોંઘવારી વધતી જાય છે અને લોકોને પોતાના મૂળભૂત જરૂરિયાત માટે ખર્ચા કરવા પડતા છે. શ્વેતાબેન, આ બજેટને આપ કઈ રીતે જુઓ છો અને સાથે સવાલ એ પણ છે કે સામાન્ય જનતા માટે શું, એક એવો આક્ષેપ પણ અત્યારે તો જે કોંગ્રેસ પક્ષ દ્વારા જોવા મળી રહ્યું છે શું? ભાઈ, આપનો અવાજ મને એકચ્યુઅલી કટ થઈને આવે છે. પણ બજેટ ઉપર જેમ કે સિદ્ધાર્થભાઈએ કહ્યું કે ઐતિહાસિક, ની વાત બિલકુલ સાચી છે કે ઐતિહાસિક. મારો અવાજ આવે છે? જી જી આવે છે, આવે છે. હેલો જી. એટલે આપણે બજેટને હું આવી રીતે જોઉં છું કે 1960 માં 115 કરોડથી આ બજેટ સ્ટાર્ટ થયું હતું અને તમે જુઓ કે છેલ્લા 15 વર્ષમાં યર ઓન યર એ ફિગર હંમેશા વધતી ગઈ છે. અરાઉન્ડ 2012 માં 1 લાખ કરોડને ક્રોસ કર્યું, 1920 માં 2 લાખ કરોડને ક્રોસ કર્યું. લાસ્ટ યર જે બજેટ હતું એ પણ ઐતિહાસિક એટલા માટે હતું કારણ કે ઇતિહાસમાં એના પહેલા આટલી મોટી રકમનું બજેટ નહોતું અને હવે આપણે 4 લાખ કરોડને ક્રોસ કરી ગયા. એટલે આજે આની સાથે આજે ફિગર જે છે એ 4 લાખ કરોડની જે ફિગર છે એમાં ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ છે કે ગુજરાતીઓની જે દેશના વિકસિત જે ભારત જે છે એમાં જે ગુજરાતીઓનું યોગદાન જે છે એ 8%થી પણ વધારે છે, જ્યારે કે આપણું પોપ્યુલેશન અરાઉન્ડ 5% ની આસપાસ છે. એટલે આ બજેટ તો હું ગુજરાતીઓની જ જે સિદ્ધિ છે એના આંકરૂપ એને એ પર્સપેક્ટિવથી જોઈ રહી છું. બીજી વસ્તુ કે જે નરેન્દ્ર મોદીજીએ લાલ કિલ્લા પર વાત કરી હતી કે રિફોર્મ એક્સપ્રેસની, અને જ્યારે વિકસિત ભારતનું જ્યારે ઉદ્દેશ્ય લઈને આપણે મિશન સાથે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે તો એ વિકસિત ભારતના જે ટ્રેન જે ચાલી રહી છે, જે રિફોર્મ એક્સપ્રેસ, એમાં ગુજરાત જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ એન્જિન છે એ ટ્રેનને આગળ લઈ જવા માટે. એટલા માટે જ વિકસિત ભારતની લાઈનમાં વિકસિત ગુજરાતને પણ ધ્યાનમાં, વિકસિત ગુજરાતના એંગલથી આપણે આ બજેટને ધ્યાનમાં રાખવામાં આવે છે. પણ જ્યારે આપણે વિકસિત ગુજરાતની વાત કરીએ તો આઈ ડિસએગ્રી વિથ વોટ નિકુલભાઈ સેડ કે સામાન્ય લોકો, જેમ તમે સ્ટાર્ટિંગમાં કહ્યું કે ગરીબ, યુવા, નારી, અન્નદાતા, એટલે જ્યારે પણ બજેટનું એલોકેશન થાય છે કે જ્યારે પણ પોલિસીઝ બને છે તો હરેક વ્યક્તિ એમાં કોન્ટ્રીબ્યુટ કરી શકે એ ઉદ્દેશ્યથી જ આની અંદર કામ કરવામાં આવે છે. અને અત્યાર સુધી જે પણ છૂટી ગયું હોય એનું એક એનાલિસિસ થાય છે અને જે વર્ગ છૂટી ગયો હોય એ વર્ગને પણ આમાં આવરી લેવામાં આવે છે કે એક કોન્ટ્રીબ્યુટર કેવી રીતે બને, બેનિફિશિયરીનું પર્સપેક્ટિવથી જે કોન્ટ્રીબ્યુટ કરી શકે એ પર્સપેક્ટિવ પર શિફ્ટ કરવામાં આવે છે. તો ઐતિહાસિક બજેટ છે, બધા અલગ અલગ સેક્ટર્સમાં એલોકેશન્સ વધ્યું છે. ઓબ્વિયસલી જ્યારે તમારું બજેટ વધે તો એલોકેશન્સ પણ વધવાના છે. તો મારી દ્રષ્ટિએ આપણે આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ એલોકેશન, જે અલગ અલગ સેક્ટરમાં જ આપણે આગળ વાત કરશું. ખાલી એક મુદ્દો મારે એડ કરવો તો જીએસટી ને લઈને, કે મને કદાચ તૂટીને જે થોડું સંભળાવ્યું કે ગયા વર્ષે સરકારની આવક 11,000 કરોડ ઓછી થઈ કારણ કે પબ્લિકની ના સેવિંગ્સ 11,000. ના, એકચ્યુઅલી એવું નથી. એક ઇન્ટરેસ્ટિંગ ફિગર છે. લોકોના ગયા વર્ષે 11,000 કરોડ સેવિંગ થયા, પણ એ છતાં જીએસટી રેવન્યુ કલેક્શનમાં 12% નો ગ્રોથ થયો. ઇવન તો તમે ટેક્સ બ્રેકેટ ઓછું કર્યું પણ રેવન્યુ કલેક્શનમાં 12% નો ગ્રોથ છે અને નવા રજિસ્ટ્રેશન 8% નો ગ્રોથ છે. અરાઉન્ડ નવા 13.69 લાખ નવા રજિસ્ટર્ડ થયા જીએસટી ની અંદર. એટલે આને જ એફિશિયન્સી કહેવાય, આને જ માસ્ટર પ્લાનિંગ કહેવાય કે તમે જ્યારે ટેક્સ રેટ કટ કરો છો એ છતાં પણ તમારી આવકમાં વધારો થાય છે. સો આઈ થિંક ધીસ ઇઝ વોટ ધ એફિશિયન્ટ પ્લાનિંગ ઇઝ. પણ કોંગ્રેસ આક્ષેપ કરે છે કે આ સામાન્ય જનતા માટેનું બજેટ નથી, માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રીયલ અને મોટા મોટા ઉદ્યોગપતિઓ માટેનું જ આ બજેટ છે તેમ. જી બિલકુલ, આઈ થિંક એ બહુ જ ઇમેચ્યોર કમેન્ટ છે. જ્યારે તમે એજ્યુકેશનની વાત કરતા હો, સ્પોર્ટ્સની વાત કરતા હો, જ્યારે દીકરીઓના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી એને નમો શક્તિ, નવો લક્ષ્મી યોજનાના અંતર્ગત એમને જતા હોય, કે જ્યારે હેલ્થમાં પીએમને જે કાર્ડ જે છે એની અંદર 10 લાખ રૂપિયા સુધીની સુવિધા હોય અને તમે બિલકુલ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને તમે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર તમે જ્યારે કામ તમને થતું હોય, જ્યારે ખેડૂતના ખાતામાં સીધા પૈસા જતા હોય, તો જે તમે એલોકેશન તમે જોશો અને એલોકેશન કોના ખિસ્સામાં જઈ રહ્યા છે તમે એટલું જ આંકલાંકન કરશો તો તમે સમજી જશો કે કયા ઇન્ડસ્ટ્રીઝ પાસે ગયા. બીજું કે શિક્ષણમાં શ્વેતાબેન ગઈ વખતે શિક્ષણમાં તમે 60,000 કરોડની ફાળવણી કરી હતી. 60,000 કરોડમાં પણ હું અને નિકુલભાઈ તો ઘણા વર્ષોથી આ એજ્યુકેશન ઉપર ડિબેટ કરતા હોઈએ છીએ, તો ત્યારે પણ કેમ માળખાગત સુવિધાને લઈને સવાલ ઊભો થતો હોય છે દર વખતે. જો તમે 60,000 કરોડ અત્યારે તો એલોકેટ કરો છો તો પછી એ જાય છે ક્યાં?
કારણ કે ઘણી એવી શાળાઓ છે, નિકુલભાઈ એગ્રી કરશે, સિદ્ધાર્થભાઈ પણ અહીંયાથી એગ્રી કરશે કે ના ઘણી બધી એવી શાળાઓ છે કે જ્યાં અત્યારે તો ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ જોવા મળે છે, તો ઝાડની નીચે બેસીને વિદ્યાર્થીઓને ભણવાનો વારો આવે છે, તો પછી હવે એનું શું? બિલકુલ આપ જે કહો છો એ વાતને હું અગ્રી કરું છું કે એવી શાળાઓ પણ હોઈ શકે, પણ જ્યારે આટલા મોટા દેશમાં આટલી જ્યારે શાળાઓ હોય તો કદાચ એકાદ જગ્યા ઉપર હજુ જે બેનિફિટ્સ ના પહોંચી શક્યા હોય કોઈ કારણસર, તો આપણે એની પર હા બિલકુલ પછી પણ આ પ્રકારની પરિસ્થિતિ ના, એટલે હું એ જ કહું છું કે એવા અપવાદરૂપ કેસ હોઈ શકે, પણ તમે ઓવરઓલ જ્યારે તમે જુઓ છો શિક્ષણનું ઓવરઓલ જે પ્રમાણેના એલોકેશન થાય છે અને જે પ્રકારની ગ્રોથ થઈ રહ્યો છે, જે પ્રકારની યોજના આવી રહી છે, એવી પણ વસ્તુઓ છે યજ્ઞભાઈ કે ઘણી વખતે શાળાઓ છે પણ દીકરીઓ નથી આવતી હોતી, તો એની માટે પણ આપને ખ્યાલ હશે કે એલોકેશન થઈ રહ્યું છે આની અંદર. એટલે ખાલી બિલ્ડિંગ થી શિક્ષણ નથી થતું, ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી નથી થતું, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, પણ એની સાથે સાથે યોગ્ય શિક્ષણ પહોંચે અને શિક્ષણથી એ આવડત સુધી પહોંચે અને રોજગાર સુધી પહોંચે, એ રીતના આમાં એલોકેશન થઈ રહ્યા છે. નિકુલભાઈ, આ એલોકેશન તમે પણ કઈ રીતે જોશો? તો સરકારના વિધાનસભાના આંકડા રજૂ થયેલા અને કોંગ્રેસ દ્વારા પૂછાયેલા આંકડા સતત કહે છે કે ધોરણ 11 અને 12 ના જે ગ્રાન્ટી નીડ અને સરકારી ઓરડાઓ બંધ થઈ રહ્યા છે, એના પાછળના મૂળભૂત કારણો શિક્ષકોનો અભાવ છે, અને શિક્ષકોના અભાવના લીધે જે શિક્ષણ નથી મળી રહ્યું, એના લીધે જે ઓરડાઓ બંધ થઈ રહ્યા છે, એના માટે જવાબદાર કોણ છે? કોંગ્રેસ છે કે સરકાર પોતે છે? આટલા એલોકેશન પછી બી શિક્ષકોના યોગ્ય ભરતી નથી થતા. નોન ટીચિંગ સ્ટાફ જે મૂળભૂત કરોડરજ્જુ છે શિક્ષણની અંદર, જેના અભાવે શિક્ષકોને શૈક્ષણિક કાર્ય સિવાયના બધા કામો કરવા પડે છે, એના લીધે બી ગુણવત્તા સભર શિક્ષણ જે સરકારી દરે મળવું જોઈએ એ ગુજરાતની જનતાને નથી મળ્યું. એના ભાગરૂપે તમે જુઓ તો પ્રાઇવેટ શાળાઓ ફૂલી ફાલી રહી છે, અને એના ભાગે ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ ફીસ રેગ્યુલેટરી એક્ટ, પ્રાઇવેટ ફીસ રેગ્યુલેટરી 2017 તમે લાયા, એને તમે પ્રાઇવેટ સ્કૂલોના દબાણ વશ થઈ અને તમે ઇમ્પ્લિમેન્ટ ના કરી શક્યા, એટલે તમારી નિષ્ફળતા તમે સ્વીકારતા નથી. એક બાજુ શૈક્ષણિક સરકારી શિક્ષણ નું સ્તર એકદમ પડી રહ્યું છે, એને પાછળના કારણો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભરતી, એ બધું છે, પણ એ નથી થઈ રહ્યું, એ બી વસ્તુ હકીકત છે. પ્રાઇવેટ વધી રહ્યું છે એનો મતલબ એ નથી કે તમે સારું શિક્ષણ આપી રહ્યા છો. મારો પ્રશ્ન સીધો એ જ છે કે તમારી પાસે શું આંકડાઓ છે કે કેટલા સરકારી ઓરડાઓ બંધ થઈ ગયા? ઓકે શ્વેતાબેન, એક બાબત એ પણ હું આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે બીજાની જો હું વાત કરું તો કૃષિ, તમે એક બાજુ ખેડૂતોની આવક ડબલ કરવાની જે બાબત કહો છો, ગઈ વખતે પણ એલોકેશન હતું 22,498 કરોડ અને આ વખતે કૃષિમાં 24,022 કરોડનું જે આ એલોકેશન તો છે, પણ તેની સાથે છેવાડાના ખેડૂત સુધી પણ એલોકેશન પહોંચે તે માટેનો કેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે? જી, ખેડૂતો માટે તો સૌથી મોટો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું આપને કહી દઉં કે જ્યારે સરકાર કેવી રીતે ખેડૂતોની સામે ઊભી છે કે જ્યારે કમોસમી વરસાદ આવ્યું એ વખતે જ 11,000 કરોડનું પેકેજ અનાઉન્સ થયું અને મોટાભાગનું એલોકેશનમાંથી આઈ થિંક મોર દેન 10,000 કરોડ ઓલરેડી એમના ખાતામાં પહોંચી ચૂક્યા છે. એટલે આ જ એકચ્યુઅલી તમારું એક્શનથી જ પ્રૂવ થાય છે કે તમે ખેડૂતો માટે કેટલું વિચારો છો. એના સિવાય તમે જે કહ્યું કે એ જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર્સથી જેટલા પણ નવા ખેડૂતો જોડાઈ રહ્યા છે ઓલરેડી જે છે, એના સિવાય પણ જે જોડાઈ રહ્યા છે બધાને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી એ સીધા એમના ખાતામાં પૈસા જઈ જ રહ્યા છે. એના સિવાય સોઇલ કાર્ડ જેવી યોજનાઓ છે, નેચરલ ફાર્મિંગ તરફ જઈ રહ્યા છે. આઈ થિંક જેમાં 1.5 લાખથી વધારે નવા ખેડૂતો એમાં જોડાઈ ગયા છે નેચરલ ફાર્મિંગ તરફ. તો ઓર્ગેનિક ફાર્મિંગ તરફ પણ એટલે નેચરલ ફાર્મિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ માં પણ કામ થઈ રહ્યા છે. તો નવા જ્યાં પણ સરકાર એવરી યર જે પણ નવું એમને પર્સપેક્ટિવ આવી રહ્યું છે એ પ્રમાણે એ એલોકેશન થઈ રહ્યું છે, એ પ્રમાણે કામ થઈ રહ્યા છે. યમુભાઈ, બિલકુલ બિલકુલ. તો એક બાજુ જે રીતે ક્યાંક એમ કહેવાય ને કે વર્ષ 2026 અને 27નું બજેટ તો જાહેર કરવામાં આવ્યું છે, પણ તેની સાથે એલોકેશન હવે આગામી સમયમાં કેવી રીતે અત્યારે તો કરવામાં આવશે તેને લઈને તો એક ચર્ચા કરીશું. પણ એક જીએસટીની જે બાબત શ્વેતાબેને જે એડ કરી હતી, મયુરભાઈ આપ તેને પણ કરી તો જુઓ છો. એટલે જીએસટીમાં શ્વેતાબેને એવું કીધું કે 11,000 કરોડ જે છે એ ટેક્સ રેવન્યુનો લોસ થયો નથી. ઓવરઓલ બજેટમાં આવક વધી છે. મારી પાસે અત્યારે એક્ઝેક્ટ આંકડા નથી, પરંતુ આમાં કેવું છે કે એમનું કહેવાનો મતલબ આપણે નિષ્કર્ષ એવો કાઢી શકીએ સરકારે ટેક્સમાં રાહત આપી જ નથી. તો પછી બજેટમાં લખ્યું છે કે 11,000 કરોડની રાહત આપી અને સરકારની આવક વધી છે, તો સરકારે બીજી રીતે ટેક્સ વસૂલ્યો. બિલકુલ બિલકુલ. એટલે સવાલ એ છે કે આ વખતે આ આવક વધી તો વધી કેવી રીતે અને તેની સાથે અત્યારે તો કઈ રીતનું આ એલોકેશન પણ જોવા મળી રહ્યું છે. બજેટ પર ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે એક વિરામનો.
નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે ગુજરાત બજેટ 2026 અને 27 અનુલક્ષીને ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને આ ચર્ચામાં અમારી સાથે જોડાયેલા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી છે, મયુરભાઈ મોડા કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સાથે સાથે શ્વેતાબેન બ્રહ્મભટ્ટ કે જેઓ ભાજપના પ્રવક્તા છે અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. સાથે જ શ્વેતાબેન, સવાલ હવે આપને છે કે જે પ્રમાણે શહેરી વિકાસ અને ગ્રામીણ વિકાસ ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે 33,504 કરોડ શહેરી વિકાસ માટે અને ગ્રામીણ વિકાસ ઉપર 14,858 કરોડની જે ફાળવણી કરવામાં આવી છે, પણ ઘણી જગ્યાએ પ્રાથમિક જે બાબત છે નળ, ગટર અને રોડ રસ્તા, તો તેને લઈને કેમ હજુ પણ સવાલ અત્યારે તો જોવા મળી રહ્યા છે. એલોકેશન એમાં પણ અત્યારે તો છેવાડાના વ્યક્તિ સુધી તો બરાબર છે, પણ એ રોડ સુધી પણ પહોંચવું બહુ જરૂરી છે. જી યજ્ઞભાઈ, આઈ ડોન્ટ તમે જે કહી રહ્યા છો વસ્તુ, પણ તમે જ્યારે રોડ રસ્તાની વાત કરતા હો તો આપણે આપણી આસપાસ જ જોઈએ છે કે જે પ્રકારે રોડ અને જેમ તમે હાઈવેઝની વાત કરો, તમે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપિટલ આઉટલેમાં સૌથી મોટો હિસ્સો જઈ રહ્યો છે રોડ્સ માટે અને હાઈવેઝ માટે, એની માટે આંકડાની જરૂરત જ નથી. તમે પોતે અગર કોઈ પણ મોટા સ્થાન પર જતા હો કે તમે જ્યારે તમે લાઈક વેન યુ યુઝ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો ત્યાં જ તમને બદલતા ભારતની બદલતા નગરની તસવીર, બદલતા ગુજરાતની તસવીર દેખાઈ રહી છે. હું એમ નથી કહેતી કે બધું પરફેક્ટ છે, કે બધું કમ્પ્લીટ છે, એટલે તો આપણું લક્ષ્ય આપણે વિકસિત સુધીનું લક્ષ્ય હજુ 25 વર્ષનો આપવાનો છે. પણ એનો એ મતલબ નથી કે આપણે હંમેશા જ્યારે એનાલિસિસ કરીએ તો ક્યાં હતાથી ક્યાં સુધીનું જોવું જોઈએ, રાઈટ? આપણે એવું તો કોઈ નથી કીધું કે આપણે 100% ડેવલપ થઈ ચૂક્યા છે, એટલે એવું હોઈ શકે કે કોઈ જગ્યાએ. હા, તો એ જ કહું છું તમને, પડે ને પછી એ જ હું કહું છું કે એ જે જોવું પડે એ આપણે આપણી નરી આંખોથી, તમારા ઓડિયન્સને પણ કહું છું અને આપણે પોતે પણ હું કહું છું કે તમે જ્યારે અમદાવાદની બદલતી તસવીર તમે તમારી આંખે જોઈ રહ્યા છો, આજે હું અમદાવાદની વાત કરું કે બીજા સુરત જેવા શહેરોની વાત કરું, એ તમને દેખાય જ છે કે કઈ રીતે રોડ રસ્તા બદલાઈ રહ્યા છે, કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ થઈ રહ્યું છે. એની માટે આંકડા તો હું તમને આપી દઉં, પણ તમે એમ કહો છો કે કામ નથી થયું, કદાચ કોઈ જગ્યા ઉપર કોઈ વસ્તુ ના થઈ હોય તો એને પણ આવરી લેવામાં આવશે. એટલે આઈ ડોન્ટ અગ્રી કે એ રોડ રસ્તા સુધી નથી પહોંચી રહ્યું. શહેરી વિકાસમાં એટલા માટે પણ ફોકસ થઈ રહ્યું છે કે જેમ આપણી માટે એક ઐતિહાસિક બહુ જ ગર્વની વાત કહેવાય કે આપણે ઓલિમ્પિક રેડી સિટી બનાવવા જઈ રહ્યા છીએ અને જ્યારે દુનિયાભરના લોકો હવે અમદાવાદ શહેરમાં આવશે, એની સાથે એમ પણ વિદેશથી એમ પણ આપણું ફૂટફોલ્સ વધી રહ્યું છે અને ગામડા પણ મજબૂત થઈ રહ્યા છે, કારણ કે ખેડૂતને અગર મજબૂત કરવા હોય તો એનું પણ એક ડિરેક્ટલી કનેક્શન શહેર સુધી પણ જરૂરી છે. એટલે મેં હાઈવેની વાત કરી કે એમનો માલ પણ જલ્દી શહેરો સુધી પહોંચવો જોઈએ અને ગામડાના વિકાસ એટલા માટે પણ જરૂરી છે કે માઇગ્રેશનને આપણે ઓછું કરી શકીએ. અને મને જ્યાં સુધી હું આને જોઉં છું એ બધી જ એ પાસાને આમાં ઇન્ક્લુડ કરી દેવામાં આવ્યા છે. સો આઈ ડોન્ટ રિયલી અગ્રી કે એમાં કામ નથી થઈ રહ્યું. એકાદ કામ કે કદાચ થોડાક પર્સન્ટેજ કામ ના થયું હોય એટલે એને આપણે આખું જે ચિત્ર જે છે એને આપણે નેગેટિવ ના ચિતરી શકીએ. નિકુલભાઈ, શું કહેશો? શહેરી વિકાસ અને ગ્રામીણ વિકાસને લઈને કામ થયું છે એ અત્યારે હાલ જોવું પણ બહુ જરૂરી છે, એવું શ્વેતાબેન કહી રહ્યા છે. મને 2014 થી આ દેશના અંદર ડબલ એન્જિનની સરકાર ભારતીય જનતા પાર્ટી કહે છે. મને પ્રધાનમંત્રીનો એ દિવસ યાદ આવે છે ક્યારે એમણે વડોદરાને કીધું હતું કે હું સાંઘાઈ બનાવીશ. મારા વડોદરામાં ક્યારે સાંઘાઈ થશે એ મને ખ્યાલ નથી, કારણ કે ડ્રેનેજ રસ્તા ખુલ્લા હોય છે ને એમાં પડીને લોકો મરી જાય છે. ખાસ વારે પાણીના પ્રશ્ન, ગંદા પાણીના પ્રશ્ન ઉદ્ભવતા હોય છે. લખોટીના ગાળ જેવા રસ્તા બનવા જોઈએ, પરંતુ ખડોદરા બનાવી દીધું છે વડોદરાને. મને ચોક્કસ યાદ છે કે પ્રધાનમંત્રીએ 100 સ્માર્ટ સિટીની જાહેરાતો કરી હતી અને 100 સ્માર્ટ સિટીની અંદર આજે 10 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ એ 100 સ્માર્ટ સિટીઓ કયા સંજોગોમાં અને કઈ જગ્યાએ અને કઈ ધડકનમાં ધડકી રહ્યા છે એનો પ્રશ્ન ડેફિનેટલી પૂછવાનો અધિકાર વિપક્ષ તરીકે મને બી છે અને એક ટેક્સ પેયર અને નાગરિક તરીકે મને બી છે. ત્યાર પછી મારા પ્રધાનમંત્રીએ કીધું હતું કે ભાઈ 100 સાંસદો 100 ગામોને ગોકુળિયા ગામ બનાવશે. એટલે કે ગોકુળિયા ગામ કયા ગામ, ક્યાંના ગામ, કેવા ગામ, બરાબર છે? તો આ બધા પ્રશ્નો ડેફિનેટલી પૂછાય, કારણ કે બજેટ એલોકેશન આવે, લોકોના ટેક્સના પૈસા વપરાતા હોય તો એની નજર આવવું જોઈએ. હું કહું છું કે ચલો 100 રૂપિયામાંથી તમે 40 રૂપિયાનું કામ કર્યું, પણ 60 રૂપિયાનું કામ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, નરી આંખે દેખાઈ રહ્યો છે. હાલમાં જે રીતે પાણીની ટાંકી બની અને પાણીની ટાંકી બનીને ટેસ્ટિંગ દરમિયાન જો પાણીની ટાંકી કળળભૂસ થઈને જમીન દોષ થઈ જતી હોય તો એ કયા પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે, કોનો વિકાસ થઈ રહ્યો છે, એનો સવાલ ડેફિનેટલી વિપક્ષ પૂછશે. નલ સે જલની યોજનામાં વાસ્મો જેવી સંસ્થાઓએ કરોડોના ભ્રષ્ટાચાર કરીને નલથી જલની અંદર નળ હોય પણ જલ ના હોય, ટાંકી હોય તો સંપ ના હોય, સંપ હોય તો પંપ ના હોય. આ બધી પરિસ્થિતિની અંદર લોકોની જે મૂળભૂત જે પરિસ્થિતિઓ છે એ નથી
પહોંચી વળતા સરકાર અને એમણે પોતાની નિષ્ફળતાઓ થોડી ઘણું બતાવી અને ઝાંઝવાના જળ બતાવી અને લોકોને જો એવું કરતા હોય તો દુઃખની વાત છે. શ્વેતાબેન, શું કહેશો જે પ્રમાણે ક્યાંક આક્ષેપ પણ જોવા મળ્યા છે તેને? જ્યાં સુધી કોંગ્રેસની અને વિપક્ષની વાત છે તો એમાં તો એવું છે કે એમને તો કઈ સારી વસ્તુ હશે તો એમને ક્યારે દેખાતી જ નથી. અને જે પ્રકારે રાજનીતિ છેલ્લા કેટલાક ટાઈમથી વિરોધ પક્ષ તરીકે કરી રહ્યા છે, અને હું એમના જે ઇમ્પોર્ટન્ટ અમુક જે, હું એવું નથી કહેતી કે નિકુલભાઈ જે વસ્તુ કીધી એમાં બધી વસ્તુમાં એ ગલત છે. અમુક વખત એ સાચા મુદ્દા પણ ઉપાડે છે ને એની પર એમના કરતા વધારે સરકાર ચિંતા કરે જ છે. નિકુલભાઈ જાણે છે કે એવું નથી કે એની પર કામ નથી થયા, પણ હું એમનું સ્ટેન્ડ સમજી શકું છું કે વિરોધ પક્ષના રીતે એમની રીતે બોલવાનું હોય, પણ આઈ ડોન્ટ અગ્રી વિથ એવરીથિંગ ધેટ હી સેઇંગ. જ્યારે રૂરલ ડેવલપમેન્ટની એમને વાત કરતા હોય તો એની માટે પણ અલેક્વેશન થયા છે, એની માટે પણ કામ થયા છે અને થઈ જવું છે. મને તો એ નથી ખ્યાલ આવતો કે હું, લાઈક આઈ સેડ, કે ઓડિયન્સની નજરે ફર્ગેટ અબાઉટ હું શું બોલું છું, ફર્ગેટ અબાઉટ નિકુલભાઈ શું બોલે છે, તમે તમારી નરી આંખે જ્યારે જોશો તો તમને દેખાઈ જ જાય છે કે દેશ કઈ તરફ આગળ વધી રહ્યું છે. એટલે એમાં આઈ ડોન્ટ થિંક મારે કોઈ આંકડાથી એને પ્રૂવ કરવાની જરૂર છે. વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આપ તેને લઈને પણ શું કહેશો? જી, અને જે બહુ સારી વસ્તુ છે, કારણ કે આપણે લાસ્ટ યર પણ યજ્ઞભાઈ જોયું કે જે પ્રકારના કોન્સર્ટ્સ થઈ રહ્યા છે અમદાવાદના શહેરો, ગુજરાતના શહેરોમાં. આપણે જ્યારે કોલ્ડ પ્લેનું જોયું કે બીજા બધા મોટા કોન્સર્ટ જોયા આપણે અહીંયા આગળ, જે પ્રકારની ઇન્ટરનેશનલ મેચેસ થઈ રહી છે, જે પ્રકારે મેડિકલ ટુરિઝમ વધી રહ્યું છે, એટલે બહુ બધા બીજા રાજ્યોથી જ નહીં પણ બીજા દેશોથી પણ આજે ગુજરાતમાં લોકો આવી રહ્યા છે. અને એટલા માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે ટુરિઝમને એક સેક્ટર ફોકસની રીતે એવી રીતે વધારીએ કે આવાવાળા લોકો પણ ખુશ રહે અને આપણા જે લોકો જે છે એ લોકોની પણ આવક વધે. કારણ કે ટુરિઝમ એક આવકનો પણ બહુ મોટો સ્ત્રોત છે, ઇકોનોમીને બહુ જ બેનિફિટ થાય છે એનાથી. અને આઈ થિંક કનુભાઈ એ પણ વસ્તુ શેર કરી કે વેડિંગ ગુજરાતનો એક કોન્સેપ્ટ લઈને આવ્યા કે અત્યાર સુધી આપણે જે ડેસ્ટિનેશન વેડિંગની વાત કરતા હોઈએ તો આપણે જનરલી આપણે આ તરફ જોયું નથી કે ગુજરાતની અંદર આપણે આની પર જઈએ. ખાલી પર્સપેક્ટિવ શિફ્ટ કરવાની વાત છે. ઘણી વખત આપણે પર્સપેક્ટિવ આપી દઈએ ને તો લોકોનું એ તરફને એક્શન્સ ચેન્જ થઈ જતા હોય છે. એટલે ટુરિઝમને પ્રોત્સાહન આપવું આપણી માટે, એમ પણ લોકો આવી રહ્યા છે અને એની પર હવે વધારે ફોકસ, સેક્ટર ફોકસની સાથે, ચાહે મેડિકલ ટુરિઝમ હોય કે ચાહે રિલિજન બેઝડ ટુરિઝમ હોય, સોમનાથ માટે એમને જે જાહેર કર્યું, એ બધાને આવરીને જ્યારે ટુરિઝમ ડેવલપ થશે તો એ તમારા અને મારા જેવા અને આપણા જેવા સેંકડો લોકો જે છે ગુજરાતના, એ લોકોનો જ વેપાર, રોજગાર આમાં વધવાનું છે. સો એ બહુ જ આવકાર્ય કાર્ય છે. સિદ્ધાર્થભાઈ, જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એક બાજુ ટેક્સટાઇલ પોલિસી જે જાહેર કરી 2755 કરોડની જે જોગવાઈ કરવામાં આવી તેના લઈને શું કહેશો? પ્લસ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્ટ ટુ MSME માટે 1775 કરોડ અને સ્માર્ટ GIDCનું તો આપે કહ્યું, પણ તેની સાથે ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કે એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે પણ એક શરૂઆત કરવામાં આવી છે. આપ આ જે ચાર જે અત્યારે તો મહત્વની જે ફાળવણી છે અને જે યોજનાઓ જાહેર કરવામાં આવી છે તેને આપ પણ કઈ રીતે જુઓ છો? ટેક્સટાઇલ સેક્ટર આપણને, આપણા સૌને યાદ છે કે એક સમયે ભારતમાં સૌથી વધુ વિકસિત ટેક્સટાઇલ માર્કેટ હતું તો એક તમિલનાડુમાં હતું અને બીજું ગુજરાતમાં હતું. પરંતુ કાળક્રમે ટેક્સટાઇલમાં આપણે મોનોપોલી ગુમાવતા રહ્યા અને બાંગ્લાદેશને વિયેતનામમાં એક સેક્ટર ગયું. મોટી ઇમ્પેક્ટ પડી સુરતવાળાને. સુરતમાં બે ઇમ્પેક્ટ પડી. પહેલી ઇમ્પેક્ટ ટેક્સટાઇલ થકી પડી અને બીજી ડાયમંડને પડી. એક એવી આશા હતી કે આ વખતના બજેટમાં આપણા જે હીરાના કારીગરો હોય કે રત્ન કલાકારો હોય એમને કેન્દ્ર સરકારે તો ઠેંગો બતાવી દીધો હતો, પણ રાજ્ય સરકાર એમનો હાથ ઝાલે. પરંતુ અત્યારના જે પ્લેન રીડિંગ છે એમાં કશું ધ્યાન ઉપર આવ્યું નથી. ડિટેલ અભ્યાસ કરે તો ખબર પડે. MSMEની વાત કરી, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની, તો એક એ આવકારદાયક પગલું કહેવાય, કારણ કે કેન્દ્રનું તો એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ હોય છે, પરંતુ રાજ્યમાં ગુજરાતની ઇકોનોમી આપણે જોઈએ તો 3 ભાગમાં વહેંચી દઈએ. પહેલો ભાગ આવે મેન્યુફેક્ચરિંગ, બીજું સર્વિસ સેક્ટર ને ત્રીજું એગ્રીકલ્ચર. તો ગુજરાતની ઇકોનોમીમાં 50%થી વધારે હિસ્સો ઇન્ડસ્ટ્રીનો આવે છે, એના પછી સર્વિસ સેક્ટર આવે છે અને પછી ખેતીવાડી આવે છે. જ્યારે આપણા જે હાલના વડાપ્રધાનને જે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી મુખ્યમંત્રી હતા ત્યારે 9-10માં ગુજરાતનો એગ્રીકલ્ચરનો ગ્રોથ ડબલ ડિજિટમાં થયો હતો,
પરંતુ ત્યાર પછી સિંગલ ડિજિટમાં એગ્રીકલ્ચરનો ગ્રોથ છે. એટલે જે ખેડૂતોની વાત છે તો બજેટમાં જોગવાઈઓ કરવામાં આવે છે, પણ જ્યારે ગ્રોથ ડબલ ડિજિટમાં પહોંચે ને ત્યારે માનવું કે એગ્રીકલ્ચરમાં રિફોર્મ થઈ રહ્યા છે. હવે એ રિફોર્મની વાત કરવામાં આવે એટલે હવે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ જે કર્મયોગીની તાલીમ આપવામાં આવે છે અને જે તે સમયે જે તે વખતે શ્રી હસમુખ કડિયા સાહેબે એક બુક રજૂ કરી હતી, ગુજરાત 1 ટ્રિલિયન ઇકોનોમી. જ્યારે ભારત 5 ટ્રિલિયનની ઇકોનોમી બને તો ગુજરાત 1 ટ્રિલિયનની ઇકોનોમી બનશે, ત્યારે ભારત 5 ટ્રિલિયન બનશે. એ મુદ્દે કોઈ મગનું નામ મરી નથી પાડતું કે એનો જે રોડમેપ છે, કેટલું કામ થયું, કેટલું અટક્યું છે, બજેટ સાથે કઈ રીતે એને લિંક કરવું, તો એક મોટો ગેપ છે. MSMEની જે કામ થઈ રહ્યું છે તો એ આવકારદાયક થઈ રહ્યું છે. સાથે સાથે અલ્પ વિકસિત એરિયામાં પણ જે MSME નવી ઊભી કરવામાં આવશે તો એ આવકારદાયક પગલું છે. એગ્રીકલ્ચરની જે કારણ કે એ રોજગારી સૌથી વધારે એગ્રીકલ્ચર સેક્ટર આપતું હોય છે. હવે એમાં આ બજેટમાં આપણે જોઈશું ને તો 4 થી 5 વાર કામધેનુ યુનિવર્સિટીનો ઉલ્લેખ કર્યો, ગૌ માતા યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. અને વાતય સાચી છે, અમૂલનું ટર્નઓવર 1 લાખ કરોડ છે, ગુજરાતનું બજેટ 4 લાખ કરોડ છે અને અમૂલનું ટર્નઓવર 1 લાખ કરોડ છે. સૌથી વધારે બહેનોને, પશુપાલકોમાં બહેનોને રોજગારી મળે છે એ માલિક હોય છે અને 35 લાખથી વધારે બહેનોને ખેતીવાડી થ્રુ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી અમૂલ કોઓપરેટિવ મોડલથી લાભ મળી રહ્યો છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે આટલા વર્ષો થઈ ગયા, દરેક ઝોનમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કૃષિ યુનિવર્સિટીઓ છે. કૃષિ યુનિવર્સિટીને રિફોર્મ કરવાની વાત આવી છે. રિફોર્મ કરવાની એટલે દિવાલ ઉપર ખાલી કલર કરવાથી રિફોર્મ નહીં થાય. જે નવા બિયારણોનો, પ્રાકૃતિક ખેતીની વાત કરવામાં આવી તો એક બાજુ ટેરિફના આપણે અમેરિકા ધમકી આપી રહ્યું છે, એનો એગ્રીકલ્ચરનો માલ અહીંયા થોપવા માગે છે. તો ખરા અર્થમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓનું રિફોર્મ કઈ રીતે થાય એને શિક્ષણ સાથે જોડવું પડે અને પ્રેક્ટિકલ એગ્રીકલ્ચર સાથે જોડવું પડે. સાથે સાથે GIT જેમ IIT કેવું છે એવી રીતે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એની વાત કરવામાં આવી. હવે શિક્ષણનું, કારણ કે સૌથી વધારે બજેટ પ્રાવધાન એની માટે છે એટલે એમ્પ્લોયેબિલિટી, સ્કિલ ડેવલપમેન્ટની વાત આવે તો યજ્ઞભાઈ, દર્શકોને પણ યાદ હશે કે અમદાવાદ શહેરમાં પેલો ખોખરા બ્રિજ તૂટ્યો હતો, ખ્યાલ હોય તો 4-5 મહિનામાં બાળ મરણ થઈ ગયું હતું. હવે એની બાજુમાં જ IIT રામ છે. IIT રામ એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ. આપણા દેશના વડાપ્રધાનના ભવ્ય સપના હતા જ્યારે મુખ્યમંત્રી. ચિલ્ડ્રન યુનિવર્સિટીનું સપનું હતું અને જ્યારે IIT ગાંધીનગર નહોતી ત્યારે IIT રામની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ ખોખરા બ્રિજ તૂટે છે તો એનું સ્ટડી IIT રૂરકીમાં જાય છે. હવે બાજુમાં જ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ છે, આજે એની શું પરિસ્થિતિ છે? એટલે આપણી જોડે જે શૈક્ષણિક ઢાંચા છે એને સાચવીએ તો નવા ઊભા કરવાની ક્યાં જરૂર છે? આ આપણે ખાલી ખોખા ઊભા કરી દઈએ છીએ, પણ અંદર જે કોંગ્રેસ પક્ષ મેન્ટેન કરવાની જરૂર મેન્ટેન છે એટલે સ્ટાફને ડબલ ઇન્ચાર્જમાં આપી દે, ડબલ ડીન આપી દે, એક સાથે 2 યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટના હવાલા હોય તો એ ન્યાય સંગત નહીં શકે. ગૃહ વિભાગની ફાળવણી આપણે વાત કરવામાં તો પોલીસ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મની પણ વાત કરી. જે રીતે નશાખોરી આપણા યુવાનો જઈ રહ્યા છે તો જે રીતે ડ્રગ્સ પકડાય છે તો એ કોસ્ટલ બેલ્ટને પણ એમ્પાવર કરવાની વાત કરવામાં આવી છે. બીજું ધાર્મિક પ્રવાસન તો એ શ્વેતાબેને કીધું એ 100% વાત સાચી છે. આપણો ગુજરાતમાં મોટા ભાગના ટુરિઝમ ધાર્મિક છે અને એ આદિવાસી વિસ્તારમાં આવ્યા છે. એ પાવાગઢ લઈ લો, અંબાજી લઈ લો, સોમનાથ લઈ લો કે દ્વારકા લઈ લો. એટલે જ્યારે ધાર્મિક પ્રવાસનનો વિકાસ થાય છે તો ત્યાંની આખી રૂરલ ઇકોનોમી એમાં જોડાય છે અને ઘરે બેઠા એમને રોજગારીનો અવસર, રોજગારીનું સર્જન અને શહેરોમાં આવવાની જરૂર નથી પડતી. એટલે આ એક આવકારદાયક પગલું કહી શકાય. ડેટા સેન્ટરની વાત કરવામાં આવી, ગિફ્ટ સિટીની વાત કરવામાં આવી તો આપણે આ દિશામાં જે ઇન્ફોસિટીની રેસ ચૂકી ગયા હતા અને જે ચંદ્રબાબુ નાયડુએ IT સેન્ટર ઊભું કરી દીધું તો ફરી પાછી ગિફ્ટ સિટી થકી એ તક આવી છે કે આપણે મેન્યુફેક્ચરિંગમાં તો આગળ છીએ પરંતુ સર્વિસ સેક્ટરમાં પણ ગુમાવેલી જમીન પાછી આપણે મેળવી લઈએ એવો ઘટના બની શકે છે. વિકસિત ગુજરાત ફંડ બનાવવામાં આવ્યું છે પણ એ ડિટેલમાં વાંચશું ત્યારે ખબર પડશે કે વિકસિત ગુજરાત ફંડમાં શું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાતની ઇકોનોમી આમ જોવા જઈએ તો મોટી છે. માથાદીઠ આવક આપણે ગણવા જઈએ તો 3 લાખને પહોંચી ગઈ છે. તો જો એવું હોય, જો ખરેખર દરેકની લોકો 3 લાખ આવક હોય તો આપણે રાશન કાર્ડ કેમ આપીએ છીએ કે લોકોને ગરીબ ઘર આવાસ યોજના કેમ કરીએ છીએ? તો આ બધા તર્ક વિતર્કો ચાલતા રહેતા હોય છે. IVFની આરોગ્યની વાત કરીએ તો IVFની યોજના જાહેર કરવામાં આવી છે. આનો મતલબ એવો છે
કે શહેરીકરણ કે ખાણીપીણી જે પદ્ધતિ બદલાઈ રહી છે, અને ઇકોનોમિક સર્વેમાં પણ કહેવામાં આવ્યું હતું કે જંક ફૂડ વધી રહ્યા છે, એટલે શહેરના રોગો, લાઇફસ્ટાઇલના રોગો, બીપી, ડાયાબિટીસ, કેન્સર, એ બધા લાઇફસ્ટાઇલ ડિસીઝ હવે ગણાતા થયા છે. IVF પણ એમાંનું એક છે. તો એ મુદ્દે આરોગ્ય માટે લોકો પોષણક્ષમ અને આપણા દેશની બહેનો, રાજ્યની બહેનો વધારે તંદુરસ્ત કઈ રીતે થઈ શકે એ મુદ્દે ફોકસ કરવાની જરૂર છે. સાથે સાથે નવી બસોનું બજેટમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે કે નવી સુપર AC ડિલક્સ બસો મૂકીશું. તો આ 100% સારી વાત છે, કારણ કે જ્યારે ઓલિમ્પિક આવી રહી હોય તો તમે યુરોપની, અમેરિકાની બસો જુઓ તો એમાં સહેજ પણ પાન મસાલા, બીડી, ગુટકાનું કશું હોય ને, અને એકદમ તમને 5 સ્ટાર બસો લાગે. પરંતુ જે ગામડામાંથી બસો આવે છે, જે ખખડગત થઈ ગઈ છે, એનું શું કહેશો? એના ઉપર જી રામજીની યોજના એ ખેડૂતો માટે ખૂબ સારી બાબત છે, કારણ કે જ્યારે ગ્રામીણ લોકોને જ્યારે વાવણી ન કરવાની હોય અને વચ્ચેનો સમય ખાલી રહેતા હોય તો 100 દિવસને 125 દિવસ કર્યા તો સરકારે મોટું મન રાખ્યું છે, એટલે એ આપણે આવકારી શકીએ છીએ. સાથે સાથે વાત કરવામાં આવે છે કે 4 લાખ કરોડમાંથી, આ મજાના રસપ્રદ ડેટા છે, 4 લાખ કરોડનું બજેટ. હવે એમાંથી રેવન્યુ એક્સપેન્ડિચર એટલે કે રોજબરોજના ખર્ચા, જે અનપ્રોડક્ટિવ આપણે ખર્ચા કહી શકીએ, તો ઓછામાં ઓછા દર્શક મિત્રો 1 લાખ કરોડથી વધારે પૈસો ક્યાં જાય છે? 4 લાખમાંથી સેલેરી, પેન્શન અને ઇન્ટરેસ્ટ. એટલે કે 4 લાખ કરોડમાંથી ઓછામાં ઓછા 1 લાખ કરોડ સેલેરીમાં. હવે જો પ્રાઇવેટ કંપની હોય ને તો હું કર્મચારીઓ પાસેથી એફિશિયન્સી માગું, એટલા માટે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મનો એક હેતુ એ પણ છે. કોન્ટ્રાક્ટ પ્રથા જે અમલમાં મૂકવામાં આવી હતી તો એનો મૂળ હેતુ એ હતો કે સરકારી સિસ્ટમમાં, સરકારી બાબુઓમાં એફિશિયન્સી આવે. પરંતુ એનું લાપસીની થૂલી થઈ ગઈ એ વસ્તુ અલગ છે. પરંતુ 1 લાખ કરોડથી વધારે આવા ખર્ચાઓમાં થાય છે. સરકારી નોકરિયાની જરૂરિયાત છે, પરંતુ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઈટેક સિસ્ટમના લીધે મેન કાઉન્ટ ઓછા હશે, પણ એનું એડમિનિસ્ટ્રેટિવ એફિશિયન્સી હશે તો આ રિફોર્મની યોજના એક સારી નીવડશે. સાથે સાથે વાત કરવામાં આવી છે કે એગ્રીકલ્ચરને અલાઇડ એક્ટિવિટીની. તો જે આપણો કોસ્ટલ બેલ્ટ છે, પહેલાં 1600 કિલોમીટરનો દરિયાકાંઠો હતો, પછી 700 કિલોમીટર વધ્યો હતો, અત્યારે 2200 કિલોમીટરની આસપાસ થયો છે. તો એક બજેટમાં એવી પણ આશા હતી કે જે રીતે કેન્દ્રના બજેટમાં કીધું તો કન્ટેનર મેન્યુફેક્ચરિંગ અને શિપ મેન્યુફેક્ચરિંગ, તો ગુજરાતે શું આ વખતે તક ગુમાવી દીધી છે? કારણ કે એનો ચોખ્ખો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. વેરાવળમાં બોટ બને છે, અલંગ છે, શિપ બ્રેકિંગ યાર્ડ છે, તો એની માટે પણ કંઈક થવું જોઈતું હતું. તો એ મુદ્દે સ્પષ્ટ ઉલ્લેખ નથી. ગયા વખતના બજેટમાં હતું, પણ આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એટલે જે કોસ્ટલ બેલ્ટને ડેવલપ કરવાની વાત છે તો ત્યાં રોજગારીની વિપુલ સંભાવનાઓ ઊભી થઈ શકે એવું છે. જે ગાઈડ ઊભા કરવાના છે કે પ્રવાસનમાં જેટલું વિકસશે તો આપણી સંસ્કૃતિનો પણ પ્રચાર થશે. અને જે સેમી કન્ડક્ટરની વાત કરવામાં આવી કે ઇલેક્ટ્રોનિક પોલિસીની વાત કરવામાં આવી, શહેરીકરણ અને ઔદ્યોગિકરણની, તો ખાટલે મોટી ખોટ એ છે કે કોલેજમાંથી છોકરાઓ બહાર પડે છે, નવી કોલેજો બનાવે, નવી યુનિવર્સિટીઓ તમે બનાવો, પરંતુ સ્કિલ સ્ટાર્ટઅપ, એ સ્ટાર્ટઅપ સરકાર, હવે પરિસ્થિતિ એવી થઈ જાય યજ્ઞભાઈ કે જે સ્ટાર્ટઅપ હશે એમને આપણે પૂછીશું તો સરકારે એના ફંડનું પ્રાવધાન ઓછું કર્યું છે, અથવા તો 3 મહિને 6 મહિને પૈસા મળે છે. એટલે પેલો બાપડો ICUમાં હોય અને ICU પછી તો શું થાય, તમે 6 મહિને પૈસા આપો તો એનો સ્ટાર્ટઅપનો એનો ઉત્સવ મરી પરવાડે. એટલે આ બધું એક લચીલાપણું, એજિલિટી જે સિસ્ટમમાં જોઈએ ને, એટલા માટે ઘણીવાર એવો નાગરિકોના મનમાં એક આવતી હોય કે શું બજેટ AC કેબિનમાં બને છે? ગ્રાઉન્ડ ઉપર જઈને બજેટનું ઇમ્પ્લિમેન્ટેશન થાય ને, એ આપણે મહત્વની વાત હોય છે. જી મયુરભાઈ, એક બાબત એ પણ આમાં જોવા મળતી હોય છે કે ગુજરાતના દેવું જે અત્તરાલ વધી રહ્યું છે, એમાં કોઈ વાંધો નહીં, કારણ કે વિકાસના કામ થતા હોય, લોંગ ટર્મ અત્તરાલ તો વિચારવું એ બહુ જરૂરી જોવા મળતું હોય છે. તો ગુજરાતનું દેવું પણ અત્યારે તો ક્યાંક વધી રહ્યું છે, આપ તેને લઈને શું કહેશો? પ્લસ આમ જોવા જઈએ ઓવરઓલ ભારતમાં જે એક વ્યક્તિની માથાદીઠ આવક જોવા જઈએ અને તેની કમ્પેર જો એક સ્ટેટ સાથે કરવા જઈએ તો ગુજરાતની ઘણી સારી એવી અત્યારે તો જોવા મળી રહી છે. આપ તેને લઈને પણ શું કહેશો? ઓવરઓલ જો આપણે નાણાકીય વર્ષ 26-27માં બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે ને, એના આધારે આંકડાઓ હું રજૂ કરું તો 25,587 કરોડની મહેસૂલી પૂરાંત રહેશે. એટલે કે ફિસ્કલ ડેફિસિટ ની જોગવાઈ જે છે એને બદલે મહેસૂલી પૂરાંત રહેશે. એટલે કે આપણા બજેટમાં એટલું વધારે આવક થશે સરકારને, મહેસૂલી આવક, અને ટોટલ રાજકીય ખાત જે છે
એ 1.97% જે છે એ કન્સિડર કરવામાં આવી છે અને જે GSDP એટલે ગુજરાત સ્ટેટ ડોમેસ્ટિક પ્રાઇસના 3% FRBM એટલે કે આપણું જે GDP કહેવાય આખા દેશનું, એવી રીતના ગુજરાત સ્ટેટનો GDP જે છે એના 3% ખાધ રહેશે એવું અત્યારે નિર્ધારણ કરવામાં આવ્યું છે 26-27માં. ઓકે. અને જે ગુજરાતનું દેવું જે છે એ લક્ષ્યાંક 27.1%ના લક્ષ્યાંક સામે 14.7%ના દરથી જાહેર દેવું સતત નીચે છે. એટલે કે ઓવરઓલ જે છે ગવર્મેન્ટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના 27% દેવું ચાલે એને બદલે અત્યારે આપણું દેવું જે છે એ 14.7% નિર્ધારણ કરવામાં આવ્યું છે. એટલે તમારો જે પ્રશ્ન છે એનો જવાબ સ્પષ્ટ એવો છે કે આપણું દેવું એટલું બધું બીજા સ્ટેટની કમ્પેરિઝનમાં બહુ ઓછું છે અને કમ્પેરેટિવલી જે આવક છે એ સરકારી આંકડા પ્રમાણે માથાદીઠ આવક વધારે છે, પરંતુ હું સરકારી આંકડા જોડે સંમત નથી. કેમ કે હમણાં જેમ સિદ્ધાર્થભાઈએ વાત કરી એમ કે આપણે રાશન કાર્ડ એટલા બધા જાય છે, પછી આપણે જે ફ્રીમાં અનાજ આપવાની સ્કીમો છે એમાં આટલા બધા લોકો લાભ લઈ રહ્યા છે. તો જો બધાની એટલી બધી આવક હોય તો પછી આ યોજનાના લાભ લેવાવાળા લોકો ઘટવા જોઈએ ને એમાં ખર્ચો ઘટવો જોઈએ. એટલે વાસ્તવિકતા અને આંકડાઓ એ બંને વચ્ચે ગેપ છે. સરકારનું જે અભિગમ ખોટો છે એવું હું કહેવા નથી માંગતો. સરકાર જાહેરાત કરી દે છે કોઈ પણ બજેટમાં, પરંતુ જે એનું ઇમ્પ્લિમેન્ટેશન છે એ યોગ્ય રીતે થતું નથી. જે જમીન સુધી પહોંચવો જોઈએ વિકાસ એ પહોંચતો નથી. હું એવી આશા રાખીશ કે ભૂતકાળમાં જે ભૂતકાળના પ્રધાનમંત્રી વિશે જે માહિતીઓ આપવામાં આવે છે કે ₹1 મોકલતા હતા ને અમુક રૂપિયા જતા હતા, એવી પરિસ્થિતિ આપણે ત્યાં ના થાય એનું અત્યારથી જ ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ બિલકુલ. શ્વેતાબેન, એક લાસ્ટ એન્ડ ફાઇનલ સવાલ, ત્યારબાદ પહેલા નિકુલભાઈને સવાલ. નિકુલભાઈ, લાગે છે આ 4 લાખ કરોડનું જે બજેટ તો જાહેર કરી દીધું પણ લોકો સુધી પહોંચશે તેમ? સરકારે એક ટ્રસ્ટી તરીકે કામ કરવું જોઈએ અને એને પ્રાઇવેટ જોડે કદાપી કમ્પેર ના કરવું જોઈએ. અને પ્રોફિટેબિલિટી અને બિઝનેસના તો કોન્સેપ્ટ હોવા જ ના જોઈએ. એટલે કે જે બી કોઈ બજેટની જોગવાઈઓ થઈ છે એને ગ્રાસ રૂટ લેવલ એટલે કે છેવાડાના માનવ સુધીના બધા જે લાભો જે પોલિસીની અંદર ફ્રેમ થાય એ મળવા જોઈએ. અને CAG નો રિપોર્ટ એવો નીકળીને આવવો જોઈએ કે ભાઈ ખરેખર ગુજરાત સરકારે કંઈક સારું કામ કર્યું. વિપક્ષ બી જો ધારો કે વિધાનસભાના પટલ ઉપર કોઈ પ્રશ્ન પૂછે તો એના સારા જવાબ મળે ત્યારે એવું સંતોષ મનાય કે ભાઈ સરકારે જે બજેટ એલોકેશન કર્યું એનો વ્યવસ્થિત ઉપયોગ થયો. બાકી તો આપણે વર્ષોથી ચર્ચા કરીએ છીએ, બજેટ ડિક્લેર થાય છે, વધારે બજેટ બને છે, પરંતુ એના મૂળભૂત ફાયદાઓ કેટલે સુધી પહોંચે છે એ તો આપણે સૌ જાણીએ છીએ. વડાના વ્યક્તિ સુધી આ બજેટ પહોંચાડવું એ બહુ જરૂરી છે. તેના માટે કેવી રીતનો પ્રયત્ન કરવામાં આવશે? જી, ભારતીય જનતા પાર્ટીની જે મૂળભૂત વિચારધારાઓ છે એમાંથી એક સૌથી મહત્વની વિચારધારા છે છેવાડાના માનવી સુધી પહોંચવું અને અંત્યોદયની જે વિચારધારા જે છે. એટલે જ મેં તમને કહ્યું કે તમે આખું બજેટનું તમે જ્યારે જોશો તો એની અંદર બધા જ વર્ગને આવરી લેવામાં આવે છે, કોઈ બાકાત ના રહે એ રીતે જ આમાં કરવામાં આવે છે અને એલોકેશન પણ એવી રીતે જ કરવામાં આવે છે. તો એક જ્યારે મને તો એ નથી ખ્યાલ આવતો કે જ્યારે ખેડૂત સુધી પહોંચે છે તો શું ખેડૂત ગુજરાતનું નથી, ગુજરાતના ખેડૂત નથી કે જ્યારે મહિલાઓ માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ માટે કામ થાય છે, કે યુવાઓ માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે વાત થઈ રહી હોય છે, કે રોજગારી વધારવાની જે માટે જે સ્કીમ્સ લેવામાં આવી રહી છે, કે હેલ્થમાં આવે છે, તો તમારા ને મારા જેવા લોકો ગુજરાતીઓ જે છે એમના જ માટે કામ થઈ રહ્યા છે, કોઈ બીજા રાજ્યોના લોકો માટે નથી કામ થઈ રહ્યા. પણ એ ક્લાસમાં બસ એક મુદ્દો હું ખાલી જે ઇન્ડસ્ટ્રીઝનો તમે જે આગળ એમને વાત કરી, તો અત્યારે એ આપણા માટે પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે જ્યારે આ વર્ષ એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે આટલા બધા જ્યારે FTAs થઈ રહ્યા છે યુરોપ સાથે, બીજા આટલા બધા દેશો સાથે જે FTAs થયા, એનાથી સૌથી વધારે ફાયદો જે છે એ ગુજરાતી અને ગુજરાતી બિઝનેસમેનને થવાનો છે. અને ઓલરેડી ગુજરાત એક મેન્યુફેક્ચરિંગ હબ છે ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ અને ફાર્મા માટે. તો એ પણ આપણી માટે એક ગૌરવની વાત છે ને. એ આ તકનો આપણે મેક્સિમમ ફાયદો ઉપાડવો જોઈએ. એની માટે પણ સરકારે જે કંઈ પણ PLI સ્કીમ્સ લાવવાની છે, કે જે પણ બીજી સ્કીમ્સ જે ઓલરેડી લાવ્યા છે એને પ્રોત્સાહન માટે એલોકેશન વધાર્યું છે. તો એ આપણા બધાની માટે એક સર્વાંગી વિકાસ માટે જ આ દિશામાં કામ થઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે બજેટ જાહેર તો થઈ ગયું, કરોડોની ફાળવણી પણ થઈ ગઈ, પણ એ કેટલું જલ્દીથી લોકો સુધી પણ પહોંચશે. શ્વેતાબેન, નિકુલભાઈ, મયુરભાઈ અને સિદ્ધાર્થભાઈ, આપ સર્વેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ આપશો છે. નમસ્કાર.